મનસુખભાઈ વસાવા એમના પેટમાં હંમેશા આ પ્રકારનું દુખતું જ હોય છે. એ મનસુખ નથી પણ મનદુખ માણસ છે, એને કાયમ દુઃખ હોય છે. એટલે એના લીધે એમણે કદાચ કીધું હોય કલેક્ટરને કે આમ કરજો તેમ કરજો, એટલે એમણે કર્યું હશે. ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાયેલા છે. ચૈતરભાઈ, ગઈકાલનો સાગબારાનો કાર્યક્રમ ખૂબ ચર્ચામાં રહ્યો. તમે ઉગ્ર થઈ ગયા, સ્ટેજ પર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને મંત્રી પણ ઉગ્ર થઈ ગયા. આખી ઘટનામાં એક વસ્તુ અમને સમજ આવી છે વિડીયો જોઈને, કે તમે એવું કહી રહ્યા છો કે આમંત્રણ નથી મળતું. આમંત્રણની બાબતે આટલી મોટી બબાલ કેમ? મારા મત વિસ્તારમાં કાર્યક્રમ સરકારનો થતો હોય, એ પણ સરકારી ખર્ચે થતો હોય, તો હું ત્યાંનો પ્રતિનિધિ છું. પહેલા તો એ લોકોએ મને કહેવું જોઈએ ને પછી મંત્રી તંત્રીને ગાંધીનગર આમંત્રણ આપવા દેવું જોઈએ. તો મને કોઈ પણ કલેક્ટરનો, એસડીએમનો કે પ્રાયોજનાનો એક પણ ફોન નહીં મળે કે એમણે એક પત્રિકામાં મને આપવા કોઈ આવ્યા નથી. અને પત્રિકામાં નામ સુદ્ધા ના મળે, ત્યાં તકતીમાં નામ મળે, તો આવી તો કઈ આ કઈ ભાજપનો કાર્યક્રમ થોડો હતો. એ તો સરકારી કાર્યક્રમ હતો, અને સરકારી કાર્યક્રમમાં અમારી તો મારા મત વિસ્તારમાં હોય કે મારી હાજરી જરૂરી છે. હું તમામ કાર્યક્રમોમાં હાજર છું. એટલે પછી મેં એમને કીધું ભાઈ આનો ખુલાસો કરો. એટલે મનસુખભાઈ કીધું કે તમે પછી ખર્ચાની માહિતી માંગો. ભાઈ કેમની માંગી અમે? તમે તમારા ઘરના 100 કરોડના કાર્યક્રમો કરો, અમને કોઈ વાંધો નથી. મોદી સાહેબના કાર્યક્રમમાં તમે 200 કરોડનો ખર્ચો કરતા તમારા પાર્ટી ફંડમાંથી, અમને વાંધો નહોતો. કોઈ સાંસદના ઘરેથી કે ભૂપેન્દ્રભાઈ પટેલના ઘરેથી ખર્ચો કરતા મને વાંધો નહોતો. પણ નર્મદા જિલ્લાના આદિવાસી બાળકોના વિકાસ અને ઉત્થાન માટે ટ્રાઇબલ સપ્લાન એટલે કે આદિજાતિ વિકાસ વિભાગમાં અમારું બજેટ આવ્યું. એમાંથી એ લોકોએ 16 કરોડ રૂપિયા દેવમોગરા ખાતે ડેકોરેશન માટે ખર્ચો કર્યો. એમાં 15 કરોડના એ લોકોએ ડોમ, સ્ટેજ અને મંડપ માટે ખર્ચો કર્યો. 2 કરોડના સમોસા માટે ખર્ચો કર્યો. 2 કરોડના ચા માટે ખર્ચો કર્યો. 2 કરોડ 40 લાખ રૂપિયા એમણે મોબાઈલ ટોયલેટ માટે ખર્ચો કર્યો. 7 કરોડ 71 લાખ રૂપિયા એમણે બસ સુવિધા માટે ખર્ચો કર્યો. અને એવો તો હોટલોમાં રોકાયેલા એના કરોડોના ખર્ચો થયા છે. તો આદિવાસી એક બાજુ તો આ બાળકોના ફૂડ બિલ મંજૂર નથી થતા, ગ્રાન્ટ નથી એમ કરીને ફૂડ બિલો મંજૂર કરવામાં નથી આવતા. એક બાજુ સિકલ સેલ એનિમિયાથી પીડાતી મહિલાઓના ફૂડ ગ્રાન્ટ મંજૂર નથી થતી. એક બાજુ આંગણવાડીઓ નથી બનતી. એક બાજુ શાળાઓ નથી બનતી. ને અમારું ફંડ આ રીતના એમના તાઇફાઓમાં વાપરે તો અમારે હિસાબ માંગવાનો કે નહીં? એટલે એ હિસાબ માંગવાથી ત્યાંના અધિકારીઓ, જે નર્મદાના અધિકારી છે ને સંજય મોદી, અને એજ્યુકેટિવ એન્જિનિયર છે સતીશ મોદી, એ લોકોએ 54 કરોડ રૂપિયા ના ખોટા વાઉચરો અને બિલો મૂકીને આદિજાતિનું બજેટ વાપર્યું છે. એનો હિસાબ હું માગીશ. કાલે પણ એમને કીધું છે અને આજે પણ એમને કેમ છું, આવનારા દિવસો પણ એ જે પણ કાર્યક્રમના તાઇફાઓમાં કરોડોના ખર્ચા કરે છે એનો હિસાબ અમને જોઈએ. મોદીજી આવે છે એમાં 2-5 કરોડ થાય ખર્ચો, એમાં કઈ 54 કરોડના ખાલી માર્ગ અને મકાન વિભાગ આદિજાતિ બજેટમાંથી ખર્ચો કરે તો કઈ રીતના ચાલશે? તમે 2 કરોડના ફૂલ ગુચ્છાના ખર્ચા મૂકો તો કઈ રીતના ચાલશે? એટલે અમે જવાબ માંગીએ છીએ જનતાના પૈસાનો. એમને ગમતું નથી એટલે આવા કાર્યક્રમોથી અળગા રાખવાના પ્રયાસો કરે છે. મનસુખ વસાવા સાથે પણ અમારી વાત થઈ ને એમને એવું કહેવું છે કે તમે તડીપાર છો અને તમે તમારા વિસ્તારમાં અત્યારે ન આવી શકો, એટલે તમને ઇન્વિટેશન નહોતું આપવામાં આવ્યું. મનસુખ વસાવા નક્કી કરશે કે નામદાર હાઈકોર્ટ નક્કી કરશે હું કાં છું તે? મનસુખ વસાવા જે કહે છે એ મનસુખ વસાવા એમની તો આદત પડેલી છે ને, ખોટા કેસો કરાવીને અમને ત્યાંથી જનતાથી બહાર જતા રહે તો અમને મોકળું મેદાન મળી જાય. જનતાની વચ્ચે જઈને ભલભલી જૂઠી વાયદાઓ અને વચનો આપીને પછી લોકોને ભરમાવીએ, એમને મોકળું મેદાન મળી જાય. એટલે મારો મત વિસ્તારમાં હું જામ કે નહીં જામ એ પછીની વાત છે. આમંત્રણ આપવું એ પહેલી વાત આવે છે અને એની જવાબદારી કલેક્ટરની છે ને પ્રાંતની છે. એનો તો હું હમણાં જિલ્લા સંકલનમાં ખુલાસો માંગીશ ને એ લોકો પર. અને પ્રોટોકોલ વિભાગમાં પણ હું લખું છું ગાંધીનગર, મને વિધાનસભામાં ખુલાસો જોઈએ. મને કેમ આમંત્રણોમાં એ લોકોએ હમણાં બોલાવ્યા નથી? મારી ત્યાં હાજરી હતી, ચિકદામાં મારી હાજરી હતી, તમામ કાર્યક્રમો વિજ્ઞાન મેળાઓમાં હું હાજરી આપું છું, તો કેમ હું નથી જતો? કોણ કે નથી જતો? એટલે આ મનસુખભાઈ વસાવા એમના પેટમાં હંમેશા આ પ્રકારનું દુખતું જ હોય છે. એ મનસુખ નથી પણ મનદુખ માણસ છે, એને કાયમ દુઃખ હોય છે. એટલે એના લીધે એમણે કદાચ કીધું હોય કલેક્ટરને કે આમ કરજો તેમ કરજો, એટલે એમણે કર્યું હશે. પણ જનતા આ તમામ બાબતનો જવાબ લોકશાહી ઢબે આવનારા દિવસોમાં ભાજપને આપવાની છે. ચેતરભાઈ, છેલ્લો સવાલ છે. મનસુખ વસાવા એવું પણ કહ્યું છે કે તમને કલેક્ટરથી કંઈક તકલીફ છે અને અધિકારીઓ તમારાથી ડરે છે. ચૈતર વસાવા લોકોનો અવાજ બને છે. મેં જિલ્લા સંકલનમાં મારા જેટલા પણ પ્રશ્નો હમણાં પૂછ્યા છે લોકોના હિત માટે મેં પૂછું છું, અને અધિકારીઓએ
બસ કંઈ કરવું નથી, બસ બધા પૈસાના પૂંજારીઓ છે. એમને આવા કાર્યક્રમો થાય એટલે તો એમના તો ઘી કેળા થઈ જાય છે. કરોડોના એ લોકો પ્રેક્ટિસો કરી લે છે, કરોડો રૂપિયા ઉતારી લે છે. એટલે જે પણ આદિજાતિ બજેટમાંથી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં એજ્યુકેટિવ એન્જિનિયર સતીશ મોદી અને નર્મદા કલેક્ટર સંજય મોદીએ બોગસ ખર્ચાઓ બતાવીને કરોડો રૂપિયા સેરવ્યા છે. આદિજાતિના બાળકોના, કુપોષિત પીડાતા બાળકોના પૈસા એમણે લીધા છે. એ અમે છોડવાના નથી. આવનારા દિવસોમાં જો એની તપાસ ન થાય, રિકવર ન થાય, SOR ભાવ પ્રમાણે, એના ટેન્ડર પ્રમાણે તપાસ નહીં થાય તો હું ધરણા પર પણ બેસીશ અને જ્યાં પણ મારી રજૂઆત કરવાની હશે કરીશ. કોર્ટમાં જવાનું હશે તો કોર્ટમાં પણ હું જઈશ. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ, અમારી સાથે જોડાવા બદલ.